आज હું મળી રહ્યા ગણેશજી ને દિનેશજી હાથે यस यस તે આ બે માસ્ટર હે આ 2019 में लगा है आ 2022 में तो मैं सबसे की पहले अना ने पूछूंगा गणेश जी ने गणेश भाई ने कि आ थर्ड ग्रेड शिक्षक बन्या छे अच्छा ठीक है ते अना ने लाइफ में શું થયું હતું આગાડી કેવી રીતે એક્ઝામ આલ્યો કેવી રીટ પાસ કરી કયા કયા એક્ઝામ में फेल થયા ઘણા બારા में आज पूछताछ करेंगे कि हमारा गणेश जी है कैसा हुई गई बताइए गणेश तो गणेश जी તમારે એમ પૂછું કે તમે पहलो एग्जाम कया है પહેલો એક્ઝામ કયો આલ્યો पहलो तो मैं पासी बोर्ड है પાસવી બોર્ડ पासी बोर्ड એને બાદ એના બાદ 8વી બોર્ડ 8વી બોર્ડ એના બાદ 10વી બોર્ડ એના બાદ 12વી બોર્ડ 12વી બોર્ડ હશે એના બાદ કોલેજ નો આલ્યો કોલેજમાં કોલેજમાં તમે એવો શું કર્યું કે તમારે કોલેજમાં કઈ નાની મોટી જોબ ની લાગી કોલેજ કરવા બાદ જોબ લગી કોલેજ કરવા બાદ લાગી બીએડ કે કોલેજ કરવા બાદ બીએડ કરી બીએડ કરી કયા સન में કરી તમે બીએડ 13 14 2013 13 14 में नौकरी केरा लगी नौकरी लगी 2019 में थानानी भर्ती ते તમે 2014 થકી 2019 में તૈયારી કરવાનું કામ કીધું કે કઈ ધંધા માટે કામ ઉપર કેમ ગયા હતા कोई काम नहीं की खाली तैयारी करवानो ने के एग्जाम आई है सब परीक्षा आली કયા કયા એક્ઝામ આલ્યા તમે पटवारी में आजो तीन में भी आजो फर्स्ट ग्रेड में भी आजो सेकंड ग्रेड में आजो સેકન્ડ ગ્રેડ નું આલ્યું ફર્સ્ટ ગ્રેડ નું આલ્યું તો બીએ એમએસસી બી કરી ને हाँ एमएससी भी करी 2 साल एमएससी करी तैयारी की थी जयपुर जाने कोचिंग की थी मेहनत की थी તમને કયા કે એક્ઝામમાં એવું નહીં લાગ્યું કે મારે સિલેક્શન નહીં થયું આવું નહીં થવાનું શું કરવું પડવાનું મરીઝો કેમ નહીં થઈ ગયું मैंने फिर सब हाथ वाला સારું નહીં થયું આવેરો બદલે લાવ્યો તમારે बोलो तो करी देती ना તમારે आगे सर आगे તમારા ઇન્ટરવ્યુ નું ચક્કર મારે નુકસાન થઈ જાય આ એવું નહીં થવું आगे જોઈએ. पूछ એ તમે હા આગે પૂછો હવે પેલો મરવાનું થયું તો પછી તમને મરવાનું થયું તે શું ઉપાય કર્યો તમે મરીઝો ગયા गाँव भागी ગાળો વાગી मराई भी नहीं તો પછી આંબમાં કપુ પડ્યા તમે તમારે લાગુ નહીં आगे करो वर्षा और केरवाड़ी તો તમારે પાસે રીટ में है તો કઈનો રીટ નો એક્ઝામ આલ્યો કેટલી વખત આલ્યો एग्जाम एक वक्त એક વખત રીટ નો એક્ઝામ આલ્યો પહેલી વખત આલ્યો તો જિંદગીમાં સેકન્ડ બાર તો પહેલી વખતમાં શું થયું હતું पहली वक्त में मतलब वो पेपर दिखती पास શું થયું એને બાદ બીજું જિંદગી में એક એવો સમય આવ્યો તમારા તૈયારી કરવામાં સમય में કે તમે તમારા રોટો આજનો રોટો નહીં મળ્યો હોગા એવા વખત તમે કેવી રીતે તમે દાડા કાઢ્યા ના रोटा में होता था ના ઘણા જિંદગી में ઘણા સ્ટુડન્ટ એવા છે કે એનાને બે વખતનો રોટો નહીં મળતો પર એમ પૂછું તમને કે તમારે એમ થતું કે ना खातो तो 8 दाड़ में रोटो खाता नो रोटो पासो એને ચલાવી તો પછી તમારે એક્ઝામ કર્યા થયા તો 2017 में 18 ની ભરતી की 18 हाँ 18 में एग्जाम ને 19 में જોઈનિંગ થઈ ગઈ તમારી थोड़ा आराम તે નોકરી લગાવ્યા બાદ તમે એવું શું કરી નાખ્યું સમાજ બદલે કે તમને खुद नु बदले पहले खुद नु करो પછી સમાજ નું કરેંगे
તે આજ 2019 માં તમારે નોકરી લાગી, આજ થઈ ગયું 2000 પછી પછી 2022 માં શાદી એ કીધી, નોકરી 100 લાગવા બાદ સાલ સૌથી મોટું કામ 2022 में શાદી કીધી તો સમાજ માને, સમાજમાં સદસ્યતા લેવી ये પડે. बात तो सही ने शादी बाद 2 साल 3 साल तक तो एना शादी नो कर्जो भर्यो કે હવે સમાજ હારું કરોગા કે ખુદ ની હારું આગળ કરોગા. ખુદનું થાય તારે પછી સમાજનું કરો. સમાજનું કવડા થાય 10-12 આગળ જો. 50 बाद ने સમાજ બદલે. હમણાં કરી છે આ સમાજ સેવા જે આગળ જે સોરો તૈયારી કરે એના ને હું કહેવા ચાહો તમે કે કેવી રીતે તૈયારી કરવી પડે, કેવી રીતે લાઇબ્રેરી જવું પડે કે કોચિંગ કરવી પડે કે ઘેર બેઠા જ તૈયારી કરવી પડે, ઘણા વાર હું કહી રહ્યો. તૈયારી તો કઈ બી લાઇબ્રેરી જો તો જેને જાય बढ़िया લાગે હે તૈયારી. आपने कई रहा से મારી મોર આएगा जब आप કેજી પડી જાય નોટ્સ બનાવી બનાવી એવી રીતે પડવા નોટ્સ બનાવીને સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી એટલે કિતાબે તો અલગ અલગ ઘણી કિતાબે એક કિતાબ પડી તો આ પડી જરીક પીલી પડી તો બે પેલા નીકળે આ પડે ઉઠાય કે પછી મારું એટલે સબનું મળાઈને એક નોટ્સ બનાવી દો આપણે એક કોપી કોઈ પણ એમ કરવું ને. ઘણા સ્ટુડન્ટ હે કે સોપડિયામાં તો સોપડી લાવે, રાજા ઝેરોક્સ તો અહીંથી લાવે ને સમ્રાટ ઝેરોક્સ ને અહીંથી લાવે ને ફેર બીજાને દે કે ફેર ઓનલાઈન મંગાડે. પછી એને મસ્ત ઉલટી જાય પછી કઈ પેલો જાણે યાર પેલો પેલી તૈયારી કરી તો પેલો આ સોપડી ને હેલો આપણે યાર એને તમે આ બુડિયા હે યાર અરે પરીક્ષા એમ ચક્કર માં આજે આ સોપડી એટલે તો સિલેબસ લાવો, સિલેબસ અનુસાર આપણે નોટ્સ બનાવો, આખી નોટ્સ બનાવી સમય રહે ને પછી ઓનલાઈન ક્લાસ કે કોઈ બી તૈયારી કરતું નહીં જગ્યાએ. ઘણા સ્ટુડન્ટ એવા હે કે ગુજરાત में काम કરે, ભરતી કાઢતા આમ દોડીને વાસોડે આવે, કોલેજ ને પસાડી વાળા રૂમ ને રાતી ચડાઈ વાળા રૂમ ને કસ્ટમ કરાય વાળા એક બિલ્ડિંગ ખરીને सब 2 महीना में तैयारी कराता है. नहीं, possible है. कया केवा है कि भाई किसी के भाई पढ़ने वाले पे डिफरेंट करता है. कया केवा आदमी है कि कया ने अड़ी रहता था ने परीक्षा में भर्ती આવી जैसे आज नोटिफिकेशन आई भाई आ भर्ती આવી રહી है इसने बाद तो रेवानो थोड़ी कमरा ले ली तो सिर्फ तैयारी करी 3 महीने की तैयारी કરી ઘણા આપણી હું કેપેસિટી આપણું કેટલું પડી શકે કેટલું આપણે માહિતી ઘણા સોરા એમ હે કે સીટે દેખે કે રીટ ને ખાલી 7000 સીટે આવી હે ને ફોર્મ ભર્યા હે 10 લાખ હે તે આદત એમ કરીને 20 જાય તેના બારામાં હું કહી રહ્યો. એને બારામાં બી એ હે કે ભાઈ અંદર થકી ડર નહીં જોઈએ આપણે એક સીટ થકી મતલબ આપણે ફોકસ રાખો તૈયારી માટે આપણે તો પહેલ થકી આપણે આપ મય થકી આપણે તો ડરી છે કે અરે યાર આપણે શું થવાનું 7000 પણ વામ અડધી સોપડીજીમાં ઉલજી જાય ને અડધા હેમ સુસીને એકબીજાને કીધું યાર સીટી ના હે આત્મવિશ્વાસ અને આપણે તે સિલેબસ ને અનુસાર તૈયારી કરો તો કામ નહીં જેટલો